મૌની અમાસના ખાસ અદ્ભુત દુર્લભ 15 ઉપાયો। જ્યોતિષ શાસ્ત્રમાં મૌની અમાસને એક ખાસ તિથિ માનવામાં આવે છે। આ મૌની અમાસ 29 જાન્યુઆરી 2025ના રોજ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાય ખાસ ફળ આપે છે। અમાસના આ સરળ ઉપાય તમારું ભાગ્ય બદલી નાખશે। આમાંથી કોઈ પણ એક ઉપાય અપનાવીને તમે તમારા માટે સૌભાગ્યના દરવાજા ખોલી શકો છો। અમાસના દિવસે કરવાના ઉપાયો। 1 અમાસના દિવસે સવારે એક લીંબુ સાફ કરો અને તેને તમારા ઘરના મંદિરમાં રાખો। આ પછી તેને તમારા માથા પરથી 7 વખત ઉતારો, તેને 4 સમાન ભાગોમાં કાપી લો અને રાત્રે એક ચોકડી પર જાઓ અને તેને ચારે દિશામાં ફેંકી દો। 2 અમાસના દિવસે તમારે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવવી જોઈએ। 3 અમાસના દિવસે કાળી કીડીઓને ખાંડ ભેળવેલો લોટ ખવડાવો। 4 અમાસના દિવસે વ્યક્તિએ પોતાના ઘરમાં કોઈ સારા વિદ્વાન પંડિત પાસેથી શિવપૂજા અને હવન કરાવવો જોઈએ। મૌન વ્રત પાળો અને શક્ય હોય તો કુંભ મેળામાં સ્નાન કરો। 5 અમાવાસ્યાની રાત્રે વહેતી નદીના પાણીમાં 5 લાલ ફૂલો અને 5 સળગતા દીવા છોડો। 6 અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો। આ પછી ભગવાન વિષ્ણુના મંત્ર નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો અને તેની આસપાસ 7 પરિક્રમા કરો। 7 અમાસના દિવસે દૂધ, પાણી, કાળા અને સફેદ તલ અને જવ મિક્સ કરો અને તેને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરો। 8 અમાસના દિવસે તમારા પૂર્વજોના નામે ગાય, બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ ભિખારીને ભોજનનું દાન કરો, અથવા કોઈ તીર્થમાં સ્નાન તર્પણ પિંડદાન કરવું જોઈએ। 9 જો તમે દરેક અમાવસ્યા પર કૂવામાં 1 ચમચી દૂધ રેડતા રહેશો તો તમારા જીવનના બધા દુઃખોનો અંત આવવા લાગશે। 10 અમાવસ્યાની રાત્રે જો તમે કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવશો અને કૂતરો તે જ સમયે રોટલી ખાય છે તો તે જ ક્ષણથી તમારા બધા દુશ્મનો શાંત થવા લાગે છે। 11 ભગવાન વિષ્ણુના મંદિરમાં પીળો ધ્વજ સ્થાપિત કરો। આ ઉપાયથી તમને ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે। 12 અમાસના દિવસે સવારે અને સાંજે સંધ્યાકાળે મંદિરમાં અને તુલસી ક્યારામાં દીવો પ્રગટાવો, આનાથી ઘરમાંથી ઝઘડા અને ગરીબી દૂર રહે છે। 13 અમાસના દિવસે શનિદેવને કડવું તેલ, કાળા અડદ, કાળા તલ, લોખંડ, કાળું કપડું અને વાદળી ફૂલ અર્પણ કરો અને શનિદેવના પૌરાણિક મંત્ર નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનૈશ્ચરના મંત્રની એક માળાનો જાપ કરવાથી શનિનો ક્રોધ શાંત થાય છે। 14 અમાસના દિવસે વ્યક્તિએ ગાયને 5 ફળો ખવડાવવા જોઈએ। 15 અમાસના દિવસે ભૂલથી પણ તુલસી કે બીલીના પાન ન તોડવા જોઈએ।